હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10. નેત્રીબેન ગયા સ્કૂલે, એને પપ્પા મૂકવા ગયા. તો ફળિયા ધોઈને ખા, કપડાં ધોઈને ખા, ટોયલેટ બાથરૂમ વોશ બેસિન બધું ધોવાઈ ગયું છે. અને કપડાં છે ને ધોઈ તો નાખ્યા હાથે, પણ હમણાં કપડાં છે ને મારે સૂકવવા પડે મશીનમાં. આ મશીનનો ઉપયોગ મારે ચોમાસામાં જ થાય, બાકી તો હું છે ને કપડાં હાથે જ ધોઉં. કપડાં મને મશીનના ન ગમે, પણ આમાં અત્યારે ચોમાસામાં શું સૂકવવામાં કામ આવે. કપડાં સૂકવી લીધા ને ત્યાં કચરાવાળો આવ્યો. નૈત્રીબેન ન હોય ને ત્યારે જ આ બધા રમકડા વધારાના કાઢ્યા હોય ને એ નાખવા જાઉં, બાકી એકેય રમકડું જવાનું દે. મમ્મી મારું ઓલું રમકડું લાવું ને ઓલું, એટલે નથી ને તો નાખી. અરે વાહ, આ તો મસ્ત નજામાં હવા નીકળી ગઈ હતી ને તો નૈત્રી હવા ભરી. કા તારી આંખે હવા ભરી ને મોઢેથી? હા. કેવી રીતના ભરી બતાવ તું બધાને. બતાવ છે ને આવના. ઓહો, મોઢું ન દુખી ગયું તારું? મોઢું હે ને આમાં ન દુખે, મોરલા હે ને એમાં હવા વહી ગઈ હતી ને એટલે મેં આ છે ને અમારું હવે કેચે થઈ જશે. હવે કેચે થઈ જાય, હવે ઉડે હોતે મોરલો. કા સમજો ઉડે, જો ઉડાડે, જો લઈ દે ઉડાડે, જોયું? જો ઉડો, જો. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? સવા. બપોરનો 1:15 વાગી ગયો છે અને નૈત્રીબેન તો 12 વાગ્યાના સ્કૂલેથી આવી ગયા, પણ હું વિડીયો એડિટ કરતી હતી આજે મોડું થયું. અને નૈત્રીબેને તો ખાધું, ટૂંકમાં ખાધું એટલે નાળિયેર પીધું, પછી નાળિયેરની મલાઈ ખાધી, પછી એના પપ્પાએ કઈ ખાધું. તો ખાવું છે તો થાળી બનાવી દઉં. અને મારે તો હજી નીરછડા જ છે સવારની ઉઠી ત્યારથી. મારે તો જો કે બપોર સુધી રોજ એમ જ હોય છે. આ શું છે? ઈ નહીં, આ શું છે? રેડિયો. અચ્છા, આ શું છે? વેણુ. આ ડેટકો. આ ડેટકો પછી શાળા બચ્ચું. આ બચ્ચું અને બધી એબીસીડી આવડી ગઈ છે, તમને બધાય ન આવડતી. ગેડા વાંદરો. વાંદરો. પછી આનું નામ શું છે? ડેટકો. આનું નામ શું છે? છોકરી. આનું નામ શું છે? છોકરી. આનું નામ છોકરી. છોકરો. યો છોકરી યો. ઓલા સાંભળે તો કાન રાખીને જો બધું પડ્યું જો મને જોયું. શું હતું આજે નાસ્તામાં? થેપલા, દાળ ભાત, ઓહો, થેપલા. સુખડી. જો 1:45 વાગી ગયા અને અમારે તો જો જમાઈ ગયું. એટલે નૈત્રી પપ્પાએ બે ખાધા, એને બાફેલ ડોડા ખાવાતા તો એ ખાધા, થોડું ઘણું ફ્રૂટ ખાધું. જો વાગી ગયા છે 3:30 બપોરના. અને આજે તો મને નીંદર ન આવી, નૈત્રીને પપ્પાને નીંદર ન આવી. કા પછી એણે ઉઠીને ચા પીધી અને મેં ઉઠીને મારું ગ્રીન જ્યુસ લીધું. તો હું ઉઠી સવારે 8 વાગે અને અત્યારે 3:30 થયા, એટલે કેટલી કલાક થઈ? 7.5 કલાકના નિર્જળા થયા આજે મારે તો જ્યુસ પીવા. 3:30 ગ્રીન જ્યુસ લીધું હતું અને 4:30 વાગ્યા છે. અને આ શેરડીનો રસ 1 ગ્લાસ એ લઉં છું. અને રસ લેવાનો છે, ભૂલતી નહીં, પૈસાનો. હા, જો વાગી ગયા 6:45 અને નૈત્રીન પપ્પાની હજી આવ્યા નથી અને કહીને ગયા છે કે ભરેલ ભીંડાનું શાક બનાવશે. અને એ રીતે માટીના વાસણમાં ખાવાના તો શોખીન છે જ, એટલે કાલે તો બહાર જમી આવ્યા હતા બાપ દીકરી બે, અને આજે કે ભરેલ ભીંડો ખાવો છે. તો જો એના માટેની બધી તૈયારી કરી લીધી છે મેં. શાક વઘાર નાખું, પછી દીવાબત્તી કરી લઉં ને ત્યાં તો એ 8 વાગે આવી જશે બે બાપ દીકરી. તો રેજો કન્ટિન્યુ. અને મેં હજી કાંઈ લીધું નથી, મેં ખાલી 1 ગ્લાસ રસ પીધો છે અને 1.5 ગ્લાસ જ્યુસ પીધું છે, હજી મેં કાંઈ લીધું નથી. પહેલાં તો મેં આ ભરેલ ભીંડો, એનું ભરેલ ભીંડાને શાક કરે ને કરું ત્યારે મારા હાટું ભીંડો કાઢી લો, કારણ કે મને બહુ ભાવે.
કાચો કાચો ભીંડો વાસણમાં બનાવ્યું તે પણ જીરીક થઈ ગયું કા ના વર્ષે બસ જો જમી બમી નવરા થયા તો બેન કે મારે ગાર્ડનમાં જવું એટલે જો બેનને ગાર્ડનમાં લઈ ગયા ઘરે જઈને કદાચ ટાઈમ ન મળે કારણ કે અહીંયા થોડું થઈ જાય 2-2:30 વાગી જાય પછી ઘરે જઈને થોડીક વાર કલાક આરામ થઈ જાય અને અહીંયા ટાઈમ છે તો મારા કોમેન્ટનો જવાબ પણ અપાઈ જાય તો એમાં નીતાબેન પૂછે છે કે દૂધીનું જ્યુસ લઈ શકાય તો હા દૂધીનું જ્યુસ તમે લઈ શકો પણ પહેલું જ્યુસ તમારે લેવાનું છે આમળાવાળું અથવા તો દાડમવાળું લીલા પાંદડાવાળું પહેલું જ્યુસ તમારે એ લેવાનું છે ત્યાર પછી તમે દૂધીનું જ્યુસ બીજું લઈ શકો બીજી વાર તમને એવું લાગે કે તરસ લાગી છે કે ભૂખ લાગી છે તો બીજી વાર તમે દૂધીનું જ્યુસ લઈ શકો પણ પહેલું જ્યુસ છે તમારે એ તમારે વેચન લેવાનું છે કાં તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે લીલા પાંદડાનું આમળા પાવડર નાખીને અને કાં તમારે ખાલી દાડમનું જ્યુસ લેવાનું છે અથવા તો લીલા પાંદડામાં પણ તમે દાડમ નાખી શકો પછી હંસાબેન કહે છે કે એનીમાં લેવું ફરજિયાત છે તો હા એનીમાં તો આમાં ફરજિયાત લેવાનું જ છે પછી કૃષ્ણાબેન પૂછે છે કે જ્યુસમાં આમળા પાવડર કેટલો લેવાનો તો તમે 1 ગ્લાસ ગ્રીન જ્યુસમાં 1 ચમચી આમળા પાવડર નાખી અને પહેલાં તમે જોઈ લેજો કે તમને કેટલું ઇફેક્ટ કરે છે 2 ગ્લાસ જ્યુસ હોય એમાં 2 ચમચી નાખી દેજો 1 ગ્લાસ જ્યુસમાં 1 ચમચી નાખી દેજો અને તમારે જોઈ લેવાનું તમને કેટલું ઇફેક્ટ કરે છે તો જો 1 ચમચીમાં તમને પ્રેશર ન આવે તો બીજા દિવસે એનાથી થોડું વધારે નાખજો પછી કૃષ્ણાબેન કહે છે કે મેં તમારી જેમ બધું કરી લીધું જીમ યોગા પણ મેં તમારું ડાયટ કર્યું એટલે મારું 5 કિલો વેઇટ લોસ થયું છે કે સારું કહેવાય કૃષ્ણાબેન 5 કિલો વેઇટ લોસ થયું છે તમારું આ ડાયટ કરીને હજી પણ ચાલુ રાખજો આગળ પણ તમારે વેઇટ લોસ થશે જ પછી એક યુઝર આઈડી છે નામ જતું રહ્યું છે કે કેટલું વજન ઉતરે 1 મહિનામાં તો 1 મહિનામાં 5 કિલો વજન ઉતરે પણ તમારું બોડી કેટલું હિલિંગ કરે છે એના ઉપર આધાર હોય 5 પણ ઉતરે 4 પણ ઉતરી શકે અને બોડી તમારું સરખું હિલિંગ કરે તમે થોડું સ્ટ્રિક્ટલી કરો તો 7 કિલો પણ ઉતરી શકે 8 કિલો પણ ઉતરી શકે તમારે ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી છે ખૂબ સરસ વ્લોગની શરૂઆત છે રાંદલમાં નેત્રીબેનની મોજ ધન્યવાદ આવજો જય સીતારામ ચાચાથી લાઈક સાથે અનિલભાઈને પણ રામ રામ ઓકે ધરમસિંહભાઈ તમને પણ રામ રામ તમારો પણ ખૂબ ખૂબ આભાર ડેલી આપણા બ્લોગ જોવે છે સારી સારી કોમેન્ટ કરે છે માનસી ચૌહાણ કહે છે કે બીજી વજન વધારવા માટેનું કયો તો વજન વધારવા માટેની પણ આ જ સિસ્ટમ છે આ સિસ્ટમ કરશો એટલે વજન વધશે પણ પછી સરોજબેન મકવાણા કહે છે કે એનીમા એટલે શું તો સરોજબેન એનીમાનો વિડીયો છે ને મારી ચેનલમાં આવી ગયો છે તમે ચેનલમાં જાશો ને વિડીયો ચેક કરશો ને એટલે એમાં એનીમાનો કોડ દોરેલો છે એટલે એ વિડીયો તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે એ ખાલિદભાઈ મકરાણી કહે છે કે એનીમાં ક્યાં મળશે તો એનીમાં તમને દરેક મેડિકલ સ્ટોર ઉપર મળી જશે તમે જ્યાં હોય ત્યાંથી તમે એનીમાં કોડ તમે મેડિકલ સ્ટોર પર કહેશો કે એનીમાનો કોડ જોઈએ છે એટલે તમને મળી જશે પણ પાતળી નળીવાળો લેવાનો છે જાડી નળીવાળો નથી લેવાનો પછી ખાલિદભાઈ મકરાણી કહે છે કે પહેલે સે डाइट चार्ट दो में हम नहीं जुड़े थे અચ્છા તો પહેલાંથી તમે વિડીયો નહીં જોતા હોય બસ ડાયટ ચાર્ટમાં બીજું કંઈ છે જ નહીં તમે મારા વિડીયો જોશો એટલે સમજાઈ જશે સવારે ઉઠીને એનીમા કરવાનું છે પછી 6 કલાકમાં નિર્જળા કરવાના છે પછી લીલા પાંદડાનું જ્યુસ લેવાનું છે પછી આખો દિવસ રો ફૂડ ઉપર રહેવાનું છે જેટલું તમે રહી શકો એટલે નિર્જળા ખેંચવાના પછી રો ફૂડ ઉપર રહીને પછી રાત્રે એક ટાઈમ જમવાનું છે બસ બાકી 2 ટાઈમ એનીમા કરવાનો છે તમે મારા ડેઇલી બ્લોગ જોશો એટલે તમને સમજાઈ જશે પછી દર્શકત્વ કે છે કે એક વાત સરસ કરી મન મક્કમ કરવું પડે હા એ તો છે મન મક્કમ કરવું પડે તો જ થાય બાકી એક કિંજલબેન કે છે કે દી તમે ક્યાં રહ્યો છો અમે જેતપુર રહીએ છીએ પછી મોનિકાબેન કે છે કે નૈત્રી બહુ સરસ બોલે છે હા થેન્ક યુ સો મચ
તમારો પણ ખૂબ ખૂબ આભાર. એકતા બેન કહે છે કે આખી જિંદગી જ્યુસ પર રહેવાના છો, ક્યારેય પણ ખાવાનું બંધ ન કરે. અને થોડાક દિવસ કરી આ બધી ડાયટ બંધો પાછો વેટ વધી જશે. તો એકતા બેન એવું છે કે મારે તો આ ડાયટ 4 વર્ષથી ચાલુ છે. 4 વર્ષથી હું ફોલો કરું છું અને મારું વજન મેન્ટેન રહે છે, એમને મને મજા આવે છે. અને આખી જિંદગી જ્યુસ ઉપર નથી રહેવાનું. 6 કલાક જ ખાલી આપણે નીચેડા કરવાના છે. પછી ગ્રીન જ્યુસ લઈને પછી આખો દિવસ તો આપણે જે ખાવું એ ખાઈ શકીએ. ફ્રૂટ, સલાડ, સ્પ્રાઉટ, વેજીટેબલ, શાકભાજી, કેટલું બધું ભગવાન આપ્યું છે આપણને. રાત્રે હું ખાવ જ છું. રાત્રે આપણે બધું ખાઈ શકીએ છીએ. બસ આ રીતના હું તમારી ડાયટ ફોલો કરું છું, મને મજા આવે છે. જ્યાં બેનનું નામ મને નથી આવડતું, ઇંગ્લિશમાં છે, મને ઇંગ્લિશ બહુ ઓછું આવડે છે. કે છે કે તમારા વિડીયો બહુ પસંદ છે રસીલાબેન. ઓકે, રસીલાબેન નામ છે પણ આઈડીમાં કંઈક અલગ છે, મને કંઈ સમજાણું નહીં. થેન્ક યુ રસીલાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કુસુમબેન પટેલ કહે છે કે એડીમાંથી કોઈ નુકસાન થઈ શકે? ના, એડીમાંથી કોઈ નુકસાન નથી. એડીમાં તમે ગમે ત્યારે કરી શકો અને ગમે એટલી વાર કરી શકો. એડીમાંથી કોઈ નુકસાન છે જ નહીં. પછી મીનાબા ઝાલા કહે છે કે દીદી તમે જ્યારે ચાલુ કર્યું એ મહિનાનું ડાયટ કહો ને પ્લીઝ, શું ખાધું તો તમારું 12 kg લોસ થયો હતો? બસ આ જ મીનાબા જે હું કરું છું એ જ, કે સવારે ઉઠી એડીમાં કરતી, પછી નીચડા કરતી, લાંબા જેમ અત્યારે કરું છું એમ, જેટલા લાંબા થાય એટલા કરતી. 5 કલાક, 6 કલાક, 7 કલાક, 8 કલાક. જ્યારે મને જરૂર લાગે કે મને હવે તરસ લાગી છે ત્યારે જ હું ગ્રીન જ્યુસ બનાવતી અને એ હું ગ્રીન જ્યુસ બેસીને શાંતિથી પીતી અને પછી આખો દિવસ ફ્રૂટ, સલાડ એવું બધું લેતી. અને બસ કરવાનું આ જ છે. વેટ લોસ કરવો હોય કે કંઈ રોગ કાઢવો હોય, કરવાનું આ જ છે. પછી સ્પેસી કરીને આઈડી છે, પ્રવીણાબેન પટેલ નામ છે. આઈ થિંક કદાચ મને યાદ છે ત્યાં સુધી કે દીદી હું ગ્રીન જ્યુસ પીઉં છું, મને ભૂખ નથી લાગતી, હું સીધું સાંજે જ ખાઉં છું, વચમાં કંઈ ફ્રૂટ કે સલાડ નથી ખાતી, તો ચાલશે કે ખાવું પડશે એ કહેજો. તો ના, કાંઈ જરૂર નથી. જેટલી ભૂખ લાગે એટલી જ ખાવું, જેટલી તરસ લાગે એટલું જ પાણી પીવું. જ્યાં સુધી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી વગર ભૂખનું ખાવું નહીં, વગર ભૂખનું પાણી પેટને આપવું નહીં. જ્યારે તમને એવું લાગે કે હવે મને ભૂખ લાગી છે ને એ સાચી ભૂખ લાગી હોય ત્યારે જ લેવાનું છે. અને જો રાત્રે તમે રાંધેલું ખાવ છો તો જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવાનું છે. અને રાત્રે તમે સીધું ડાયરેક્ટ જમો છો તો જો તમને ચાલે તો એ જમવાની જગ્યાએ રાત્રે તમે ફ્રૂટ, સલાડ, સ્પ્રાઉટ આવું લઈ લો, એટલે ફાસ્ટ તમારો વજન ઉતરશે. અમે તમને આખો દિવસ ભૂખ તો લાગતી જ નથી, તો જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ ખાઈ લેવાનું. અને રાત્રે જે જમો છો એ જમવાની જગ્યાએ તમારે રાત્રે સલાડ છે, જ્યુસ છે, આવું બધું લઈ લેવાનું, ફ્રૂટ છે. વિશાલભાઈ કહે છે કે તમે અમરીશ પટેલની ડાયટ ફોલો કરો છો? તો હું બીવી ચૌહાણ સાહેબનું ડાયટ કરું છું. 4 વર્ષથી હું એમને જ ફોલો કરું છું. પછી કૃષ્ણાબેન કહે છે કે મેં તમારી જેમ બધું કર્યું, જીમ, યોગા, પણ વજન ઉતર્યું નહીં. મેં તમારું ડાયટ કર્યું એટલે મારું વેટ 5 કિલો ઉતર્યું છે. તો ખૂબ સારી વાત છે કૃષ્ણાબેન. મેં પણ બધું કર્યું હતું. જીમમાં જતી, પછી સવારમાં 5 વાગ્યામાં ઉઠીને પ્રાણાયામ કરતી, વોકિંગ કરતી, એક્સરસાઇઝ કરતી. જીમ મેં એમ કહું ને કે મારી ઘરે બસાવ્યું હતું, અડધું જીમ મારી ઘરે હતું, બધું કરી લીધું. આ સિસ્ટમ કરવાથી મારું અત્યારે 4 વર્ષ ત્યાં મેન્ટેન છે. અને તમારું પણ 5 કિલો ઉતર્યું છે એટલે ખૂબ સારી વાત છે. તમે પણ આગળ ચાલુ રાખજો, મજા આવશે અને વેટ લોસ તો ફટાફટ થશે. એ વિશાલ પટેલ આઈડી છે અને કહે છે કે બહુ મસ્ત સમજ આપી છે, મારે જરૂર હતી. હું 2 ટાઈમ એનીમાં લઉં છું, સવારે 12:30 સુધી સ્કૂલમાં હોઉં છું, પાણી પણ નથી લેતી, બપોરે ગ્રીન જ્યુસ લઉં છું, સાંજના 4 વાગે 3 ભાગનો રોટલો અને શાક ખાઉં છું, 3 ભાગનું શાક અને થોડોક રોટલો ખાઉં છું. અને સાંજે ફ્રૂટ પણ લઉં છું, પણ વજન શરૂઆતમાં 2 કિલો ઉતર્યું પછી એમનું એમ જ રહે છે. જો હવે છે ને એમાં એવું છે કે અડધા પ્રશ્નોના જવાબ આપ્યા છે, અડધા પ્રશ્નોના જવાબ ઘરે જઈને આપીશ, કારણ કે બધાના મોબાઈલ ચાલુ છે અને આ ડીજેનું બધું વાગતું હોય તો થોડોક ડિસ્ટર્બ એટલે શાંતિ હોય ને તો હું તમને વ્યવસ્થિત સમજાવી શકું. એટલા ફટાફટ જવાબ દેવામાં મને મજા ન આવે, એટલે હવે હું તમને ઘરે જઈ અને પછી શાંતિથી પાછા જે બાકી રહી ગયા છે ને એ બધા જવાબ ઘરે જઈને આપીશ.